પ્રકરણ 14 શ્રીમાં અને પાશ્ચાત્ય નારીઓ. લજ્જા પટાવૃતે નિત્યમ શારદે જ્ઞાનદાયિકે પાપેભ્યો નઃ સદા રક્ષ કૃપામયી નમોસ્તુતે. હે જ્ઞાનદાત્રી શારદા દેવી, તમે નિત્ય લજ્જારૂપી વસ્ત્રથી, સ્ત્રીના આભૂષણરૂપી લજ્જાથી ઢંકાયેલા છો. અમારું પાપથી રક્ષણ કરો. હે કૃપામયી, તમને પ્રણામ હો. સ્વામી અભેદાનંદ. સંસારનું સર્વ કંઈ પરિવર્તનશીલ છે. વિજ્ઞાન અને ટેકનોલોજી વિશ્વને ત્વરાથી પરિવર્તિત કરી રહ્યા છે અને માનવજાત તે પરિવર્તનોને અનુકૂળ થતી જાય છે. વર્તમાનમાં લોકોના શિક્ષણ અને ઉછેર, સભ્યતા અને વર્તન વ્યવહાર, જીવનશૈલી અને આચાર વિચાર, ભોજનની આદતો અને પહેરવેશ શૈલી, જીવનના મૂલ્યો અને ઉદ્દેશ વગેરે 19મી સદી તેમજ 20મી સદીના પ્રારંભિક કાળના લોકો કરતાં જુદા છે. શ્રીમાના જીવનનું અધ્યયન કરતાં આપણને જોવા મળે છે કે તેઓ પ્રાચીન ભારતની સભ્યતા અનુસાર જીવન જીવતા હતા. જ્યારે સ્વામી વિવેકાનંદના પાશ્ચાત્ય શિષ્યાઓ શ્રીમાને મળ્યા ત્યારે શ્રીમાનું જીવન જોઈને આભા બની ગયા હતા. એક સ્ત્રી કે જે એક જ વસ્ત્ર પહેરે છે, ઉઘાડા પગે હરે ફરે છે, સદા ઘૂંઘટમાં રહે છે અને ઔપચારિક શિક્ષણ અને વર્તન વ્યવહાર વિનાના હોવા છતાં રામકૃષ્ણ સંઘનું આધ્યાત્મિક માર્ગદર્શન કરે છે, તે બાબત પાશ્ચાત્ય નારીઓના માન્યામાં જ આવતી ન હતી. શ્રીમાનું જીવન પ્રાચીન અને અર્વાચીન જગતનું મિલનબિંદુ હતું. તેઓ 19મી સદીના ગ્રામ્ય ભારતીય પરિવેશમાં જન્મ્યા હતા અને 20મી સદીના કલકત્તામાં તેમણે મર્તલીલા સંકેલી હતી. તેઓ જન્મથી જ પવિત્રતા અને લજ્જા, પ્રેમ અને વાત્સલ્ય, ભક્તિ અને નમ્રતા, ક્ષમાશીલતા અને કરુણા, સત્યનિષ્ઠા અને સાદગી, ધૈર્ય અને ખંત, શ્રદ્ધા અને સહિષ્ણુતા, વૈરાગ્ય અને વિવેક, સેવા અને આત્મસંયમ, હિંમત અને નિર્ભયતા જેવા દિવ્ય ગુણ સંપન્ન હતા. પોતાના જીવનના મધ્યકાળમાં તેઓએ રામકૃષ્ણ સંઘનું આધ્યાત્મિક માર્ગદર્શન પરિચાલન કર્યું તેમજ પોતાના શિષ્યો અને ભક્તોને જ્ઞાનબોધ આપ્યો. તેઓ સ્વામી વિવેકાનંદના સંપર્કમાં આવેલ પાશ્ચાત્ય નારીઓના માતા બન્યા. પોતાના શિષ્યોને અંગ્રેજી ભાષા શીખવાની સલાહ આપી અને છોકરીઓને આધુનિક શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહન આપ્યું. દક્ષિણેશ્વરમાં પોતાને થયેલ ભાવદર્શનનું વર્ણન કરતા શ્રી રામકૃષ્ણએ કહ્યું હતું, હું ગોરા લોકોના દેશમાં હતો. તેઓની ચામડી સફેદ છે, હૃદય શુદ્ધ છે અને તેઓ સરળ તેમજ નિષ્ઠાવાન છે. તે ઘણો જ સુંદર દેશ છે. હું વિચારું છું કે હું ત્યાં જઈશ. પછીથી સ્વામી વિવેકાનંદ અને બીજા શિષ્યો વેદાંત અને રામકૃષ્ણના સાર્વજનીન ઉપદેશોનો પ્રચાર કરવા પશ્ચિમમાં ગયા. ત્યારે કેટલીક પાશ્ચાત્ય નારીઓએ તેમને પ્રચુર સહાયતા કરી હતી. સ્વામીજીએ જોયું કે પશ્ચિમી જગતની સમૃદ્ધિનું એક કારણ ત્યાંના સ્ત્રી પુરુષ બંનેની કેળવણી હતું. તેનાથી ઉલટું ભારતમાં સ્ત્રીઓની ઉપેક્ષા થઈ રહી હતી. તેઓએ કહ્યું હતું, પક્ષી એક પાંખે ઉડી શકે નહીં. તેઓનું માનવું હતું કે સફળ રાષ્ટ્રના ઘડતર અર્થે પુરુષ તેમજ સ્ત્રી બંનેની આવશ્યકતા છે. તેઓએ અમેરિકાથી પોતાના ગુરુભાઈઓને લખી જણાવ્યું હતું, સૌ પ્રથમ આપણે સ્ત્રીઓ માટે મઠ સ્થાપવો જ પડશે. 25 ફેબ્રુઆરી 1897ના રોજ તેમના શિષ્યા
સારા બુલને નોર્વેના વાયોલિન વાદક વિધવા ઓલી બુલ લખ્યું હતું. એક સંન્યાસીઓ માટેનો અને એક સ્ત્રીઓ માટેનો એમ 2 મઠ શરૂ કર્યા સિવાય જો હું મરું તો મારું કર્તવ્ય પૂરું થયું નહીં ગણાય. વિવેકાનંદ શ્રીમાને કેન્દ્રમાં રાખીને ભારતની નારીઓને શિક્ષણ આપવા માંગતા હતા. આ ઉદ્દેશથી તેમણે કેટલીક પશ્ચિમી જગતની નારીઓ પાસેથી આર્થિક સહાયતા મેળવી હતી. દીક્ષા પ્રાપ્ત 2 પાશ્ચાત્ય નારીઓ, એક તો માર્ગારેટ એલિઝાબેથ નોબેલ, સિસ્ટર નિવેદિતા, અને બીજા ક્રિસ્ટિન ગ્રિન્સ્ટાઇડેલ, સિસ્ટર ક્રિસ્ટિન, એ બંનેએ ભારતીય નારીઓની કેળવણી અર્થે આત્મસમર્પણ કર્યું હતું. 17 માર્ચ 1898ના રોજ શ્રીમતી સારા બુલ, કુમારી જોસેફાઇન મેકલાઉડ અને સિસ્ટર નિવેદિતા શ્રીમાને કલકત્તામાં આવેલ 10-2 બોઝપાડા લેનમાંના નિવાસસ્થાને મળ્યા હતા. જો કે તેઓ શ્રીમાની ભાષા જાણતા ન હતા, પરંતુ તેઓએ હૃદયની ભાષા દ્વારા વાતચીત કરી હતી. શ્રીમાએ તેમનો અંતઃકરણપૂર્વક સત્કાર કર્યો અને પોતાની પુત્રીઓની જેમ સરભરા કરી. જ્યારે તે નારીઓને નાસ્તો આપવામાં આવ્યો ત્યારે કુમારી મેકલાઉડે દુભાષિયા મારફત પૂછાવ્યું, તમે અમારી સાથે ખાશો નહીં? શ્રીમા તરત જ તૈયાર થઈ ગયા. જ્યારે સ્વામી વિવેકાનંદે આ વિશે સાંભળ્યું ત્યારે તેઓ અત્યધિક આનંદિત થઈ ગયા હતા અને રામકૃષ્ણાનંદને લખ્યું હતું, શ્રીમા અહીં છે અને યુરોપિયન તથા અમેરિકન સ્ત્રીઓ એક દિવસ શ્રીમાને મળવા ગયા હતા અને તમે શું વિચારો છો? શ્રીમાએ તેમની સાથે ભોજન પણ કર્યું. શું એ ભવ્ય ન હતું? સ્વામી નિખિલાનંદે આ કેવી અસામાન્ય બાબત કહેવાય એ અંગે લખ્યું. તેઓ શ્રીમા પરંપરાગત હિન્દુ આદતો પાળવા બાબતે અત્યંત આચારનિષ્ઠ છે. ખાસ કરીને ભોજન બાબતે અને પોતાની જ્ઞાતિ બહારની વ્યક્તિઓ સાથે ભોજન લેવાનું તેઓ ટાળે છે. વિદેશી સ્ત્રીઓ સાથેનું સહભોજન હિન્દુ સમાજમાં તેમની સ્વીકૃતિરૂપ તેમજ તેમને સમાજમાં સમાવી લેવાની સંમતિરૂપ હતું. પાશ્ચાત્ય નારીઓ સાથેની મુલાકાત બાદ શ્રીમાને સમજમાં આવ્યું કે ઠાકુરને ગોરા લોકો વિશેનું જે દર્શન થયું હતું તે સાકાર થયું છે. શ્રીમા સાથેની આ પ્રથમ મુલાકાત વિશે શ્રીમતી બુલે લખ્યું હતું, શ્રી રામકૃષ્ણના સહધર્મિણી શારદા દેવીને મળવાની પરવાનગી બાબતે અમે સૌ પ્રથમ વિદેશીનીઓ હતા. તેમણે અમને પોતાના સંતાનો કહીને બોલાવ્યા અને કહ્યું કે અમારી તેમની સાથેની મુલાકાત ઈશ્વરીય આદેશ હતો. અમારી સાથે તેમને પરાયાપણું લાગ્યું ન હતું. મેં જ્યારે તેમને ગુરુ પ્રત્યેની આજ્ઞાંકિતતાની વ્યાખ્યા કરવા જણાવ્યું કે જેઓ તેમના સંબંધમાં તેમના પતિ હતા, તેમણે તે બાબતે કહ્યું, જ્યારે કોઈ વ્યક્તિએ ગુરુની પસંદગી કરી જ લીધી છે ત્યારે તેણે આધ્યાત્મિક પ્રગતિ અંગેના તેમના બધા જ સૂચનો સાંભળવા જોઈએ. પરંતુ સાંસારિક બાબતો માટે વ્યક્તિએ પોતાના સારાસાર વિવેકનો ઉપયોગ કરીને શ્રેષ્ઠ ભાવે વર્તવું જોઈએ, ભલેને તેમનો કોઈ ઉપદેશ સંમતિસૂચક ન હોય. આ વિદેશી નારીઓ શ્રીમાને કેવા સન્માનની દ્રષ્ટિએ જોતા તે જાણવું અત્યંત રસપ્રદ છે. 22 મે 1898ના રોજ સિસ્ટર નિવેદિતાએ પોતાના સાથીદાર લંડન સ્થિત શ્રીમતી એરિક હેમન્ડને લખ્યું હતું, મને ઘણીવાર વિચાર આવેલો કે મારે તમને રામકૃષ્ણના પત્ની શારદા વિશે જણાવવું જોઈએ. તેઓ બીજી કોઈ પણ 50 વર્ષની અંદરની કોઈ વિધવાની જેમ સફેદ સુતરાઉ સાડી પહેરે છે. આ કપડું આપણા સ્કર્ટની માફક કમરની આસપાસ વીંટળાઈ રહે છે અને તે પછી સમગ્ર શરીરને આવરી લે છે અને આપણી ખ્રિસ્તી સંન્યાસિનીઓની માફક માથે ઓઢે છે.
જ્યારે પુરુષ એમની સાથે વાત કરવા આવે ત્યારે તેઓ પોતાના ચહેરાને આ કપડાથી ઢાંકી દે છે. વળી તેઓ પ્રત્યક્ષપણે પુરુષો સાથે વાત કરતા નથી અને સામાન્ય રીતે એકાદ વૃદ્ધ સ્ત્રી વચ્ચે હોય છે જે તેમની વાત પુરુષને કંઈ સંભળાવે છે. આમ કહીએ તો ગુરુદેવે વિવેકાનંદ પણ શ્રીમાનું મુખ ક્યારેય જોયું નથી. આ ઉપરાંત તમે કલ્પના કરી શકો છો કે તેઓ હંમેશા જમીન પર એક નાનકડી વાંસની સાદડી પર બેસે છે. આ બધું કદાચ બુદ્ધિગમ્ય નથી લાગતું, પણ એમ છતાં તમે જ્યારે એમને નજીકથી જાણો ત્યારે તેમનામાં કેટલી વ્યવહારુતા અને સામાન્ય સમજણ છે તે જણાઈ આવશે. કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા શ્રી રામકૃષ્ણ તેમની સાથે વાટાઘાટ કરતા અને તેમના શિષ્યોને શ્રીમાની આજ્ઞા શિરોધાર્ય હતી. તેઓ માધુર્યનો મૂર્તિમંત વિગ્રહ છે, અતિ નમ્ર અને પ્રેમાળ, સાથે સાથે બાલિકા જેવા આનંદી. એક દિવસે જ્યારે મેં આગ્રહ કર્યો કે સ્વામીએ અમને મળવા આવવું જ પડશે, અન્યથા અમે અમારે ઘેર જઈશું, તે વખતનું તેમનું હાસ્ય તમે સાંભળ્યું હશે અને તેઓ એટલા વિનમ્ર છે કે મને મારી દીકરી કહીને બોલાવે છે. તેઓ અતિશય રૂઢિચુસ્ત છે, પણ તેમની આ રૂઢિચુસ્તતા પ્રથમ 2 યુરોપિયનોને જોતા જ ઓગળી ગઈ અને તેમણે તે બંને સાથે ફળ આરોગ્યા. મહેમાનોને જે રીતે ફળ આપવામાં આવે છે તે રીતે સ્વાભાવિક રીતે જ તેમને પણ ફળ આપવામાં આવ્યા અને બધાના આશ્ચર્ય વચ્ચે તેમણે તે સ્વીકાર્યા. આથી અમને બધાને એક પ્રકારનું ગૌરવ મળ્યું અને મારા ભવિષ્યના કાર્યને આ રીતે સરળતા કરી આપી. સાધુઓ તેમના પ્રત્યે જે સ્ત્રી દાક્ષિણ્યની ભાવના પ્રગટ કરે છે તે તમે જોઈ શકશો. તેઓ તેમને કાયમ માં કહીને બોલાવે છે અને તેમના માટે શ્રીમાં એવા શબ્દો વાપરે છે અને સાચું કહીએ તો તેમના પ્રત્યેક કાર્યમાં શ્રીમાનો વિચાર સૌપ્રથમ આવે છે. તેમની સેવામાં 1 કે 2 વ્યક્તિ કાયમ રહે છે અને તેમની દરેક ઈચ્છા સેવકો માટે આદેશ બની જાય છે. આ અલૌકિક અદ્ભુત સંબંધ જોવા જેવો છે. જો તમને ગમે તો હું તમારા વતી તેમને સંદેશો આપવા માંગુ છું. એક સાધુએ બંગાળીમાં મેગ્નિફિકેટ મારા વતી વાંચી સંભળાવ્યું અને તમે જોશો કે તેઓ કેવા આનંદિત થયા. તેઓ સાદા દેખાતા હોવા છતાં ખૂબ જ શક્તિશાળી અને મહાન નારી છે. શ્રીમા અને જોસેફાઇન મેકલાઉડ. કુમારી મેકલાઉડ શ્રીમાને એક વખત મળ્યા હતા. એકવાર તેઓ શ્રીમાને કલકત્તા મળવા ગયા હતા. તેમણે જોયું કે ભારતીય સ્ત્રી ભક્તો શ્રીમાને ચરણે પોતાના મસ્તક ટેકવીને પ્રણામ કરી રહી હતી. કુમારી મેકલાઉડ થોડી ક્ષણો પોતે કેવી રીતે પ્રણામ કરવા તે નક્કી કરવા અક્ષમ બનીને ઊભા રહ્યા. શ્રીમાની દ્રષ્ટિ તેમના પર પડી અને હાથના ઈશારે તેમને જણાવ્યું કે પાશ્ચાત્ય સ્ત્રીઓએ હિન્દુ રીત અનુસરવી જરૂરી નથી. કુમારી મેકલાઉડ શ્રીમાનું વ્યવહારુ જ્ઞાન જોઈને વિસ્મિત થઈ ગયા, જે બાબતને પાછળથી તેમણે શ્રીમાની સર્વોત્કૃષ્ટ લાક્ષણિકતા તરીકે વર્ણવી હતી. સ્વામી વિવેકાનંદ તેમના પાશ્ચાત્ય અનુયાયીઓ આધ્યાત્મિક જીવનના અન્ય જીવંત દ્રષ્ટાંતો જુએ તેમ ઈચ્છતા હતા. તેથી તેમણે એક દિવસ શ્રીમતી બુલ, કુમારી મેકલાઉડ અને નિવેદિતાને ગોપાલમાના દર્શને કામારહાટી મોકલ્યા. ગોપાલમાને બાલકૃષ્ણના દર્શન થયા હતા. ગોપાલમાએ તે સૌનું ભાવભીનું સ્વાગત કર્યું અને ચુંબન કર્યું. તેમને ત્યાં અન્ય રાચરચીલું ન હોવાથી તેઓ ગોપાલમાની પથારી પર બેઠા. ગોપાલમાએ તેમને થોડાક મમરા અને નાળિયેરના લાડુ આપ્યા અને પોતાની કેટલીક આધ્યાત્મિક અનુભૂતિઓ કહી સંભળાવી. જ્યારે તેઓ કલકત્તા પાછા ફર્યા ત્યારે સ્વામીજીએ કહ્યું, આ છે તમે જોયેલું પ્રાચીન ભારત,
ઉપાસના અને આંસુ સારવા, ઉપવાસ અને જાગરણ, બ્રહ્મચર્ય અને તપસ્યામય ભારત વિદાય લઈ રહ્યું છે. ફરી તે પાછું નહીં આવે. નવેમ્બર 1898ના મધ્યમાં શ્રીમતી બુલ અને કુમારી મેકલાઉડ કલકત્તા આવ્યા અને 16 બોઝપાડા લેનમાં આવેલા નિવેદિતાના મકાનમાં રહ્યા. શ્રીમા તે મકાનની નજીક 10-2 બોઝપાડા લેનમાં નિવાસ કરતા હતા. શ્રીમતી બુલે શ્રીમાને તેમનો ફોટો પાડવા દેવાની સંમતિ આપવા વિનંતી કરી, પરંતુ શ્રીમાએ ઇનકાર કર્યો. શ્રીમા એટલા શરમાળ હતા કે સ્ટુડિયોમાં જવા તેમજ ફોટોગ્રાફર સમક્ષ પોતાનો ઘૂંઘટ ઉઘાડવા તૈયાર ન હતા. તે શ્રીમતી બુલ જાણતા ન હતા. પછી શ્રીમતી બુલે શ્રીમાને કહ્યું, માં, હું તમારો ફોટો અમેરિકા લઈ જવા અને ત્યાં પૂજા કરવા માંગુ છું. ત્યારબાદ શ્રીમાએ સંમતિ આપી, એ શરતે કે ફોટોગ્રાફર સ્ત્રી જ હોવી જોઈએ. સ્ત્રી ફોટોગ્રાફર ન મળવાથી મિસ્ટર હેરિંગ્ટન નામનો અંગ્રેજ ફોટોગ્રાફર શ્રીમાના નિવાસસ્થાને બોલાવવામાં આવ્યો. ફોટોગ્રાફર આવે તે પહેલાં ઓરડાની દિવાલે પાર્શ્વભૂમિકા રૂપે પડદો ટીંગાડવામાં આવ્યો અને શ્રીમાને પલંગ પર ફરના આસન પર બેસાડવામાં આવ્યા. શ્રીમાની આજુબાજુ પામ અને ફર્ન છોડવાળા 2 ટબ મૂકવામાં આવ્યા. નિવેદિતા, શ્રીમતી બુલ અને ગોલાપમાએ શ્રીમાના વસ્ત્ર, વાળ અને ઘૂંઘટ વ્યવસ્થિત કર્યા. જ્યારે ફોટોગ્રાફર આવ્યો ત્યારે શ્રીમા નીચી નજરે જોતા રહીને બેઠા અને ભાવ સમાધિમાં ડૂબી ગયા. તે હતો શ્રીમાનો પ્રથમ ફોટો. થોડો સમય વીત્યા બાદ શ્રીમાએ પુનઃ સામાન્ય સ્થિતિ પ્રાપ્ત કરી અને ફોટોગ્રાફરે બીજો ફોટો લીધો, જે હાલમાં સર્વત્ર પૂજાય છે. નિવેદિતા શ્રીમા સમક્ષ જોતા બેઠા છે તે ત્રીજો ફોટો. તે વખતે શ્રીમાની વય 45 વર્ષની હતી. આ ફોટો સુલભ કરાવવા બદલ શ્રીમાના ભક્તોએ આ પાશ્ચાત્ય નારીઓ પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરવી જોઈએ. વર્ષો બાદ શ્રીમાએ જ્યારે પોતાનો ફોટો જોયો ત્યારે તેમણે કહ્યું, હા, આ સારો ફોટો છે, પરંતુ આ ફોટો લીધો તે પહેલાં હું સુદ્રઢ હતી. જોગેન સ્વામી યોગાનંદ ત્યારે ખૂબ બીમાર હતો. તેની ચિંતા કરીને હું નબળી પડી ગઈ. હું ખૂબ જ દુઃખી હતી. જ્યારે યોગેનની તબિયત ગંભીર થતી ત્યારે હું રડ્યા કરતી અને જ્યારે સુધરતી ત્યારે રાજી થતી. શ્રીમતી સારા બુલે ફોટોગ્રાફ પડાવવાની વ્યવસ્થા કરી હતી. પહેલાં તો હું તે માટે તૈયાર ન હતી, પરંતુ તેમણે આગ્રહ કર્યો અને કહ્યું, માં, હું આ ફોટો અમેરિકા લઈ જઈશ અને પૂજા કરીશ. અંતે ફોટો લેવાયો. આ ઐતિહાસિક ઘટના અંગે નિવેદિતાએ લખ્યું, પોતાના પરિવાર સિવાયની આધેડ વયની વ્યક્તિને બાદ કરતા શ્રીમાએ બહારની વ્યક્તિ રૂપે ફોટોગ્રાફરને પ્રથમવાર જોયો હતો. અન્ય કોઈ બહારની વ્યક્તિએ પણ શ્રીમાને ક્યારેય જોયા ન હતા. શ્રીમાના ફોટો વિશે નિર્દેશ કરતા શ્રીમતી બુલે કહ્યું હતું, તે છે શારદા દેવી. તેમને જીવન પર્યંત કોઈ પણ પુરુષે જોયા ન હતા. મેં તેમને પૂછ્યું હતું, માં, તમે કેમેરા સમક્ષ બેસવા સંમત છો? તેઓ સંમત થયા. અરે, કેટલો અત્યાધિક આત્મસંયમ! તેઓ કેવા શાંત હતા. પરંતુ તેઓ આ જાતના ભપકાની સાવ પરવા કરતા નહીં. વર્ષો બાદ કુમારી મેકલાઉડને શ્રીમાની દિવ્ય ઉપસ્થિતિ સંબંધિત એક અદ્ભુત અનુભૂતિ થઈ હતી. એક દિવસ તેઓ સ્વામી નિર્ભયાનંદ સાથે શ્રીમાના દર્શન કરવા તેમના કલકત્તા સ્થિત ઉદ્બોધનના નિવાસસ્થાને ગયા અને સંધ્યાકાળે બેલુર મઠ પાછા ફર્યા. ધ્યાનમાં થોડો સમય વિતાવ્યા પછી તેઓ અતિથિ ભવનમાં પોતાના રહેઠાણે જતા હતા. સાથે હાથમાં ફાનસ લઈને જતો હતો એક બ્રહ્મચારી. તેઓ ધીમા પગલે વિચારમગ્નાવસ્થામાં ચાલતા હતા ત્યારે સાથેના બ્રહ્મચારીએ તેમને સ્વગત બોલતા સાંભળ્યા, શ્રીમા, મેં તેમને જોયા છે, મેં તેમને જોયા છે.
તેઓ પોતાના ઓરડા તરફ ચાલતા જતા આખાય માર્ગમાં મા મા શબ્દ રટતા હતા અને તેઓ તેની સાથે જે અન્ય શબ્દો બોલતા હતા તે તેમનો સાથીદાર સમજી શક્યો નહીં. શ્રીમાને કુમારી મેકલાઉડ અત્યંત પ્રિય હતા અને તેમને જયા તેમજ તેમની બહેન બેટીને વિજયા કહીને બોલાવતા. એક અન્ય પ્રસંગે કુમારી મેકલાઉડે પત્રમાં લખ્યું હતું, મેં તેમને શ્રીમાને ધ્યાન અને તેની પદ્ધતિ વિશે પૂછ્યું. તેમણે સ્વામીજીમાં અંતર્નિહિત દિવ્યતાનું ચિંતન કરવા જણાવ્યું, પરંતુ મેં કહ્યું કે સામાન્ય જીવનમાં તેઓ સ્વામીજી મારા મનમાં સર્વદા સર્વોત્તમ સ્વરૂપના હતા, પરંતુ ધ્યાન કરતી વખતે હું ઉદ્દેશપૂર્વક તેમનું વિશિષ્ટ ભાવે ચિંતન કરતી. આ બાબત સાંભળીને શ્રીમાને વિસ્મય ઉપજતો, પરંતુ શ્રીમાએ કહ્યું કે શ્રી રામકૃષ્ણે સ્વામીજીના સર્જન અર્થે સપ્તર્ષિ પાસેથી શક્તિ મેળવી હતી અને શક્તિ સામર્થ્ય સહિત ધરાધામ પર અવતીર્ણ થયા હતા. કુમારી મેકલાઉડને શ્રીમા સાથે વાતચીત કરવાનું ગમતું અને તેઓ શ્રીમા સાથે છૂટથી વર્તતા. પછીના સમયે તેમણે રોમારોલાને રામકૃષ્ણ અને વિવેકાનંદ વચ્ચેના ભેદ બાબતે શ્રીમા સાથે પોતાને જે વાર્તાલાપ થયો હતો તે વર્ણવી બતાવ્યો હતો. શ્રીમા અને કુમારી મેકલાઉડની વાતચીતની ભાષા એક ન હોવાથી કોઈ વ્યક્તિએ દુભાષા તરીકે કામ કરવું પડતું. દુભાષિયા મારફત કુમારી મેકલાઉડે શ્રીમાને કહ્યું, તમારા સ્વામી શ્રી રામકૃષ્ણને માટે એ સરળતમ હતું. તેમણે તો ભારતમાં પોતાના અનુયાયી સાથે મધુર શબ્દોમાં વાર્તાલાપ કરવાનો હતો, તેથી તે તેમના માટે આનંદપ્રદ હતું. વિવેકાનંદનું જીવન કાર્ય સવિશેષ કષ્ટપ્રદ હતું. તેમણે ભારતીય વિચારસરણીના ઉદ્ઘોષક રૂપે વિદેશમાં અજાણ્યા લોકો મધ્યે કાર્ય કરવાનું હતું. તેમનું કાર્ય વધુ વીરતાપૂર્ણ હતું. શ્રીમાએ જવાબ આપ્યો, હા, સ્વામીજી શ્રેષ્ઠતમ હતા. મારા સ્વામી કહેતા કે હું દેહ છું અને વિવેકાનંદ છે તેનું મસ્તક. કુમારી મેકલાઉડે શ્રીમા અંગે પોતાનો અભિપ્રાય જણાવતા રોમારોલાને કહ્યું હતું, શ્રીમાને પાશ્ચાત્ય નારીઓ પ્રત્યે સ્વાભાવિક સ્નેહાકર્ષણ હતું. તેમની સાથે ગમે તે વિષય બાબતે ચર્ચા કરતા. તેઓ સાદગીપૂર્ણ હતા. તેઓનો વ્યવહાર સાનુકૂળ અને આનંદપૂર્ણ હતો. તેઓ રામકૃષ્ણ કે વિવેકાનંદની જેમ પવિત્ર હતા. તેઓનું સમગ્ર જીવન પવિત્ર હતું અને તેની સાથે સાથે યુરોપિયન મિત્રો સાથે બાળ સુલભ આનંદપૂર્વક તેમના કલ્યાણમાં રુચિ ધરાવતા હતા. એ તેમનું મહાન ઔદાર્ય હતું કે પોતાના ગામમાં અન્ય નારીઓ કરતાં સ્વયં કોઈ પણ પ્રકારે વિશિષ્ટ છે તેનું પ્રદર્શન તેમણે ક્યારેય કર્યું ન હતું કે ન તો કોઈ તેમને ઓળખી શક્યું હતું. શ્રીમા અને સારા બુલ. શ્રીમતી બુલ ધનાઢ્ય અને ઉદાર નારી હતા. તેમણે રામકૃષ્ણ મિશન અને નિવેદિતાની શાળાને આર્થિક સહાયતા કરી હતી અને 1907માં તેમણે શ્રીમાને પ્રતિમાસ ₹70 મોકલવાનું આરંભ કર્યું હતું. 1910માં શ્રીમતી બુલ જ્યારે અમેરિકામાં ગંભીરપણે બીમાર હતા ત્યારે શ્રીમા ચિંતિત થઈ ઉઠ્યા હતા અને તેમને મોકલવા એક પત્ર લખાવ્યો હતો. પત્ર નિવેદિતાએ લખ્યો હતો અને શ્રીમાએ બંગાળીમાં મા શબ્દ લખીને સહી કરી હતી. એ નોંધનીય છે કે શ્રી રામકૃષ્ણે કદાપી કોઈ પત્રો લખ્યા નથી, પરંતુ શ્રીમાએ સેંકડો પત્રો તેમના ભારતીય તેમજ પાશ્ચાત્ય ભક્તો અને શિષ્યો માટે લખાવ્યા છે. સારા બુલને 28 જુલાઈ 1910ના રોજ લખેલ પત્ર અહીં ઉદ્ધૃત કર્યો છે. માં, તમે અત્યંત બીમાર છો એ જાણીને તમારા માટે હું ખૂબ જ ચિંતિત છું. તમારી પુત્રી નિવેદિતા પાસેથી મને જાણવા મળ્યું છે કે તમને હવે થોડું સારું છે. તમારા ઝડપી સ્વાસ્થ્ય સુધાર માટે હું ઠાકુરને પ્રાર્થના કરું છું. મેં તમારા વતી ઠાકુરના શ્રી ચરણે
તુલસી અને બિલ્વપત્ર અર્પિત કર્યા છે અને તમારા માટે 3 દિવસ સંધ્યાકાળે આરતી ટાણે બેસીને પ્રાર્થના કરી છે. મારા સ્નેહાશીષ તેમને કુમારી મેકલાઉડ પાઠવશો અને તમને મળે તો ક્રિસ્ટીનને કહેવાનું ભૂલશો નહીં. પૂજા વખતે પ્રભુને અર્પણ કરાયેલ પુષ્પ અને ચંદન હું તમને મોકલું છું. મારા અંતરના પ્રેમ અને આશીષ સહ તમારી માં. એવું જણાય છે કે શ્રીમતી બુલને તેમની બીમારી દરમિયાન ખબર જોવા નિવેદિતા ઓક્ટોબર 1910માં ભારત છોડી અમેરિકા ગયા હતા. વળી ત્યાં તેમને કલકત્તામાં આવેલ પોતાની શાળા માટે ફંડ ઊભું કરવું હતું. શ્રી રામકૃષ્ણના શિષ્યોની જેમ નિવેદિતા શ્રીમાની આધ્યાત્મિક મહત્તાથી અવગત હતા. એક દિવસે તેઓ બોસ્ટન સ્થિત ચર્ચમાં ગયા અને ત્યાં મેડોનાને શ્રીમાના સ્વરૂપમાં નિહાળ્યા. ઘરે પાછા આવીને તેમણે પોતાની ડાયરીમાં નોંધ્યું, ચર્ચમાં ગઈ, શારદા દેવીને મેડોનાના રૂપમાં જોયા. તેમની ઉપસ્થિતિ પવિત્ર કરશે. અને નિવેદિતાએ તરત જ 11 ડિસેમ્બર 1910ના રોજ શ્રીમાને પત્ર લખ્યો. વાલા માં, આજે વહેલી સવારે હું ચર્ચમાં ગઈ સારા માટે પ્રાર્થના કરવા. ત્યાં એકઠા થયેલ બધા લોકો ઈસુના માતા મેરીનું ચિંતન કરતા હતા અને એકાએક મને તમારો વિચાર આવ્યો. તમારો પ્રિય ચહેરો અને તમારું મધુર દર્શન અને તમારી શુભ્ર સાડી અને તમારી બંગડીઓ, એ બધુંય મનઃચક્ષુ સમક્ષ હતું. મને એવું લાગ્યું કે રાંક એસ સારાના રૂગ્ણ કક્ષમાં તેને સાંત્વના અને આશીર્વાદ આપવા તમે ત્યાં ઉપસ્થિત છો. આની તમને ખબર છે? હું તમારા ઓરડામાં બેસી સાયંકાળની પૂજા સમયે ધ્યાન કરવા મથતી. તે વખતે હું કેમ ન સમજી કે તમારે જ ચરણે એક બાળક તરીકે બેસતા મને બધું જ પ્રાપ્ત થતું હતું. તમારો પ્રેમ અજોડ છે. અમારા પ્રેમ જેવો ભરતી ઓટવાળો કે ઉગ્ર નહીં, પણ શાંત અને શીતળ. તમારો પ્રેમ દરેકનું સારું જ ઈચ્છે છે. હા, પ્રેમ ભરપૂર એક તેજસ્વીતા તમારી આસપાસ છે. હંમેશા ગંગા કિનારેથી દોડીને તમારી પાસે આવતા અને જતા તથા મુસાફરીએ નીકળતા પહેલા તમારા આશીર્વાદથી એક અકલ્પ્ય આનંદ મને લાગતો હતો. તમારા માટે એક ભજન, પ્રાર્થના કે સ્તુતિ લખવાની ઈચ્છા થાય છે, પણ તમારી અજોડ શાંતિ પાસે તે કર્કશ લાગે છે. તમે તો ઈશ્વરની એક ખૂબ જ સુંદર કૃતિ છો. પ્રભુ શ્રી રામકૃષ્ણનો પ્રેમ જગતને પીરસવા માટેનો તમે એમનો એક અર્ઘ્ય છો. તમે આ એકલતા ભર્યા દિવસોમાં એમના બાળકોના આશ્રયરૂપ છો. અમારે તો તમારી પાસે શાંત જ રહેવું જોઈએ. જેમ કુદરતની, પ્રભુની દરેક ચીજ શાંત અને સૌમ્ય હોય છે અને અમારા જીવનમાં જેમ અણજાણ અને અદીઠ રીતે પ્રવેશે છે તેમ. સૂર્યનો પ્રકાશ, ગંગા નદીની લહેર, બગીચાના ફૂલોની ફોરમ અને મીઠી શીતળ હવા, એ બધાય તમારા જેવા શાંત, ધીર, ગંભીર છે. બિચારી એસ સારા માટે શાંતિના આશીર્વાદ પાઠવજો. રાગ અને દ્વેષથી પર તમારા સ્વરૂપનો વિચાર ઉચ્ચતમ શાંતિ આપતો હોય છે અને જેમ કમળપત્ર પર ઝાકળ બિંદુ કંપે છે છતાં અલિપ્ત છે, તેમ તમારા આશીર્વાદ દુનિયાની માયાથી પર રહીને મધુરતામાં જ પ્રભુના અગાધ સ્નેહના સાગરમાં સ્ફૂરતા નથી લાગતા. હંમેશની મારી પ્રિય માં, તમારી ગાંડી ખૂકી દીકરી નિવેદિતા. શ્રીમા અને સિસ્ટર નિવેદિતા. શ્રીમાનો નિવેદિતા સાથેનો સંબંધ મધુર અને હૃદયસ્પર્શી, સવિશેષ તો મહિમામય અને પ્રેરક હતો. પ્રારંભથી જ નિવેદિતાએ શ્રીમાના હૃદયમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. નિવેદિતાની શ્રીમા સાથેની પ્રથમ મુલાકાત વખતે સ્વામીજી થોડા ચિંતિત અને વ્યગ્ર થઈ ઉઠ્યા હતા. શ્રીમા
ગામડાના રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા અને ઉછર્યા હતા. તેઓ પાશ્ચાત્ય ઢબ છબથી સુપરિચિત ન હતા અને તેઓ અંગ્રેજી જાણતા ન હતા. તેઓ પાશ્ચાત્ય શિષ્યોનો કેવી રીતે આદર સત્કાર કરશે? સ્વામીજીએ પોતાના શિષ્ય સ્વામી સ્વરૂપાનંદને નિવેદિતા સાથે દુભાષા રૂપે મોકલ્યા. જ્યારે સ્વરૂપાનંદ નિવેદિતાને લઈને શ્રી મા સમક્ષ પહોંચ્યા ત્યારે શ્રી માએ તેમનું નામ પૂછ્યું. નિવેદિતાએ જવાબ આપ્યો, મારું નામ મિસ માર્ગારેટ એલિઝાબેથ નોબેલ છે. સ્વરૂપાનંદે શ્રી માના બંગાળી જવાબનું ભાષાંતર કરી કહ્યું, મારી દીકરી, હું આટલું લાંબુ નામ બોલી શકીશ નહીં. હું તને ખુકી બેબી છોકરી કહીશ. નિવેદિતાએ આનંદપૂર્વક કહ્યું, હા હા, હું શ્રીમાની છોકરી છું. નિવેદિતાએ ત્યારબાદ સ્વામીજી પાસે જઈને કહ્યું, શ્રીમાએ મારા મસ્તકનો સ્પર્શ કરીને મને આશીર્વાદ આપ્યા, મને પ્રણામ કરવા દીધા, પ્રસાદ આપ્યો અને કહ્યું કે તેઓ મને ખુકી કહીને બોલાવશે. સ્વામીજી અત્યંત આનંદિત થઈ ગયા હતા. શ્રી મા સાથે પ્રત્યક્ષ રૂપે બંગાળીમાં વાત કરી શકે તે માટે નિવેદિતાએ સ્વરૂપાનંદ પાસે બંગાળી શીખવા માંડ્યું. શરૂઆતમાં ગોલાપમાએ વિરોધ કર્યો હોવા છતાં નિવેદિતાને શ્રી માએ પોતાના 10x2 બોઝપાડા લેનમાં આવેલ ભવનમાં રાખ્યા કે જેથી નિવેદિતા હિન્દુ રીતભાત અને રિવાજો શીખી શકે. શ્રી મા નિવેદિતા સાથે ભોજન કરતા અને તેમની સ્ત્રી શિક્ષણની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન પૂરું પાડતા. સ્વામી વિવેકાનંદની વિનંતીથી નિવેદિતા 16 બોઝપાડા લેનના મકાનમાં સ્થાનાંતરિત થયા અને ત્યાં તેમણે છોકરીઓ માટેની શાળા શરૂ કરી. 13 નવેમ્બર 1898ના રોજ શ્રી માએ શાળાનું ઉદ્ઘાટન કરતા કહ્યું હતું, આ શાળા પર જગદંબાના આશીર્વાદ વરસો. અહીં પ્રશિક્ષિત છોકરીઓ સમાજમાં આદર્શરૂપ બનો. મોટે ભાગે દરરોજ નિવેદિતા શ્રી માના દર્શને જતા અને શ્રી માની ચરણ ધૂલી લેતા. તેઓ શ્રી માનો ઓરડો દર રવિવારે વાળતા જોડતા, પથારી સાફસૂફ કરતા અને બારી બારણાના કાચ સ્વચ્છ કરતા. નિવેદિતા આ બધું કામ સ્વયં કરતા. તેઓ શ્રી માની નાની સૂની સેવા કરવા માટે ઉત્સુક રહેતા. નિવેદિતાને શ્રીમતી બુલ અને કુમારી મેકલાઉડ આર્થિક સહાય પૂરી પાડતા. તેમની પાસે પૂરતા નાણાં ન હોવા છતાંય તેમને શ્રી માને ઉપહાર આપવાનું ખૂબ ગમતું. શ્રી મા જયરામવાટીથી કલકત્તા પાછા ફર્યા ત્યારબાદ 24 ફેબ્રુઆરી 1904ના રોજ નિવેદિતાએ કુમારી મેકલાઉડને લખ્યું હતું, શ્રી મા અહીં છે. હું કહું છું કે કેવા નબળા, કેવા કાળા, શારીરિક રીતે અતિ ક્ષીણ, ગામડાના હાડમારી ભર્યા જીવનને કારણે, પરંતુ સાથે સાથે એટલું જ વિશુદ્ધ મન, પહેલાના જેવું જ સ્થિરપણું, એવું જ નારીત્વ. અરે તેમની સાનુકૂળતા માટે મારે કેટલું બધું જોઈએ. તેમને જરૂર છે નરમ ઓશિકાની, અભરાઈની, રજાઈની અને એવી કેટલીય ચીજોની. તેઓ નિરંતર લોકોથી ઘેરાયેલા રહે છે. હું તેમને એક સુંદર ચિત્ર આપવા માંગુ છું, તેજસ્વી રંગનો નમૂનો, પરંતુ હું ધારું છું કે તે માટે સમય લાગશે. ત્યાં સુધી તેમને વાંધો નથી. સરલા, પછીથી પ્રવ્રાજિકા ભારતી પ્રાણા નિવેદિતાની શાળામાં વિદ્યાર્થિની હતા. તેમણે ઉદ્બોધન ભવનમાં નિવેદિતાની શ્રી મા સાથેની સ્મરણીય મુલાકાત અંગેનું સંસ્મરણ નોંધ્યું છે. શ્રી મા જયરામવાટીથી પાછા આવ્યા ત્યારબાદ બપોર પછી એક દિવસ સિસ્ટર સુધીરા અને હું ઉદ્બોધન ભવનમાં શ્રી માના દર્શને ગયા હતા. સિસ્ટર સુધીરાએ શ્રી માને જોઈને કહ્યું, મા, તમે અતિશય શ્યામ અને દુર્બળ થઈ ગયા છો. શ્રી માએ જવાબ આપ્યો, દીકરી, તું જાણે છે કે અમારું ગામ ખુલ્લા ખેતરો વચ્ચે છે અને તેથી દેહનો રંગ શ્યામ થઈ જાય. વધુમાં
ત્યાં મારે ખૂબ જ પરિશ્રમ કરવો પડ્યો હતો. તે દરમિયાન સિસ્ટર નિવેદિતા આવી પહોંચ્યા. તેમણે શ્રીમાને પ્રણામ કર્યા અને બેઠક લીધી. મેં જોયું છે કે જ્યારે નિવેદિતા શ્રીમાના દર્શને આવ્યા છે ત્યારે તેઓ શ્રીમા સમક્ષ લાંબા સમય સુધી નિરાંતે બેઠા છે. તેઓ શ્રીમાને સાષ્ટાંગ પ્રણામ કરતા અને તેમના સમગ્ર મુખ પર પરમાનંદનો અવર્ણનીય તરંગ ફરકતો રહેતો. તેઓ શ્રીમાના મુખારવિંદ સામે આનંદી બાળકની જેમ નિરખતા રહેતા. એકવાર શ્રીમાએ ચોતરફ ઊનની કિનારવાળો શાલના વૃક્ષના પાંદડામાંથી જાતે બનાવેલ પંખો નિવેદિતાને ભેટ આપ્યો. શ્રીમાના હાથે આવી ભેટ મળતા તે આનંદ વિભોર બન્યા અને બોલી ઉઠ્યા, "આ પંખો શ્રીમાએ બનાવ્યો છે અને મને આપ્યો છે." આવું વારંવાર બોલતા તેઓ તે પંખો તે બંનેના તથા મારા માથે સ્પર્શ કરાવતા રહ્યા. તેમનો આનંદાતિરેક જોઈને શ્રીમા બોલ્યા, "તું જોતી નથી કે નિવેદિતા આ નજીવી ચીજ માટે આનંદિત થઈ ઉઠી છે? અરે, તે કેટલી સરળ છે અને કેટલી ગહન છે. તેની શ્રદ્ધા જાણે કે તે દેવી છે. તેને નરેન પ્રત્યે કેટલો પ્રેમ છે. તે આ દેશમાં જન્મ્યો છે તેથી નિવેદિતાએ પોતાના ઘરબાર છોડ્યા છે અને તન-મનથી તેનું કામ કરવા અહીં આવી છે. ગુરુ પ્રત્યે કેવી ભક્તિ અને આ દેશ માટે કેવો પ્રેમ." એક દિવસ નિવેદિતાએ અમને કહ્યું કે શ્રીમા આપણી શાળાની મુલાકાતે આવવાના છે અને આપણે ઉત્સવનો આનંદ માણવાનો છે. તે એક છોકરીની જેમ અહીં તહીં દોડાદોડ કરતા હતા. સવારના બદલે બપોર પછી શ્રીમાને લઈને ઘોડાગાડી આવી. રાધુ, ગોલાપમાં અને અન્ય તેમની સાથે હતા. જેવા શ્રીમા ઘોડાગાડીમાંથી ઉતર્યા કે નિવેદિતાએ સાષ્ટાંગ પ્રણામ કર્યા અને પ્રાર્થના ખંડમાં લઈ ગયા. નિવેદિતાએ શ્રીમાના ચરણે અર્પણ કરવા અમને સૌને પુષ્પો આપ્યા. શ્રીમાએ છોકરીઓને થોડુંક ગાવાનું કહ્યું. તેઓએ કવયત્રી સરલાબાલા સરકાર દ્વારા રચિત કાવ્ય ગાયું. શ્રીમાએ તે સાંભળીને પ્રશંસા કરી. ત્યારબાદ શ્રીમાએ થોડો પ્રસાદ ગ્રહણ કર્યો અને બાકીનો પ્રસાદ નિવેદિતાને અમને વહેંચી દેવા કહ્યું. ત્યારબાદ નિવેદિતા શ્રીમાને લઈ બધે ફર્યા અને તેમને પોતાનું સમગ્ર મકાન તેમજ છોકરીઓએ તૈયાર કરેલ હસ્તકલાના નમૂના બતાવ્યા. શ્રીમા અત્યંત રાજી થયા અને કહ્યું, "છોકરીઓ સારું શીખી છે." છેલ્લે નિવેદિતા શ્રીમાને પોતાના ઓરડામાં વિશ્રામ કરાવવા લઈ ગયા. શ્રીમાના પરિચયને કારણે જ નિવેદિતામાં ભારતીય નારીત્વના આદર્શોનો વિકાસ થયો હતો અને પ્રશંસનીય અભિપ્રાય બંધાયો હતો. વાતમાં એક દિવસ શરત મહારાજે કહ્યું હતું, "ભારતીય સ્ત્રીઓ કોઈ પણ રીતે અજ્ઞાની નથી." તે દેશમાં યુકેના સંદર્ભમાં શું કોઈએ અહીંની જેમ કોઈ સ્ત્રીના મુખેથી જ્ઞાનના આવા શબ્દો સાંભળ્યા છે ખરા? એક દિવસ નિવેદિતા અને સિસ્ટર ક્રિસ્ટિન શ્રીમાના દર્શને ગયા. નિવેદિતાએ બંગાળીમાં કહ્યું, "માતૃદેવી આપની હન આમાદી ગેરકાલી." માં, તમે અમારા કાલી છો. ક્રિસ્ટિને અંગ્રેજીમાં પુનર્ઉચ્ચારણ કર્યું, "ઓ, શ્રીમા અમારા કાલી છે. ઓ, હોલી મધર ઇઝ અવર કાલી." સાંભળીને હાસ્ય કરતા શ્રીમાએ કહ્યું, "ના દીકરી, હું કાલી કે એવી કોઈ દેવી થઈ શકીશ નહીં. મારે મારી જીવવા બહાર કાઢી રાખવી પડશે." જ્યારે આ વાક્યનું તેમને ભાષાંતર કહી સંભળાવ્યું ત્યારે તેઓ બોલ્યા, "ના માં, તમારે તે કષ્ટ વેઠવું નહીં પડે. અમે તમારો અમારા માં કાલી રૂપે આદર કરીશું. શ્રી રામકૃષ્ણ અમારા શિવ છે." શ્રીમાએ સ્મિતપૂર્વક કહ્યું, "સારું, એ તો બરાબર છે." ત્યારબાદ શ્રીમાની ચરણરજ લઈ તેઓ વિદાય થયા. શ્રીમાને મળવા વિદેશથી લોકોને આવતા જોઈને એક ભક્તે શ્રીમા સમક્ષ અચરજ વ્યક્ત કર્યું. શ્રીમાએ પ્રતિભાવ આપ્યો,
ઠાકુરે એક વખત ભાવદશામાં કહ્યું હતું, કાળક્રમે મારી ઘણા ઘરમાં પૂજા થશે, મારા અનેકાનેક ભક્તો હશે. નિવેદિતાએ એક વખત કહ્યું હતું, માં, અમે અમારા પૂર્વજન્મમાં હિન્દુ હતા. ઠાકુરનો સંદેશ પશ્ચિમમાં પ્રસારિત થાય તેથી અમે ત્યાં જન્મ્યા છીએ. પોતાની શાળા માટે ફંડ એકઠું કરવા જ્યારે 1900માં નિવેદિતા અમેરિકા ગયા ત્યારે શ્રીમાએ તેમને માટે લખાવેલ પત્રનું શારદાનંદે અંગ્રેજી ભાષાંતર કર્યું હતું. તે પત્રને અહીં ઉદ્ધૃત કરવામાં આવ્યો છે. મારી વહાલી દીકરી નિવેદિતા, તને મારો ખૂબ જ પ્રેમ. મને હંમેશા શાંતિ મળે તેવી તારી પ્રાર્થના માટે હું ખૂબ ખુશ થઈ છું. તારું સ્વરૂપ પણ શાશ્વત આનંદ આપતી માનું જ પ્રતીક છે. તારી છબી અવારનવાર જોઉં છું તો લાગે છે કે તું પાસે જ છે. તું પાછી આવે તેની રાહ જોઉં છું. તે હૃદયના ઊંડાણથી મારે માટે કરેલી તારી પ્રાર્થના ફળો. હું આનંદમાં અને સારી છું. ઈશ્વર તને સારી અને સ્વસ્થ રાખે અને તારા ઉમદા કાર્યમાં મદદ કરે એ જ મારી પ્રાર્થના. ભારતમાં સ્ત્રીઓ માટે સંસ્થા શરૂ કરવાનો તારો સંકલ્પ પાર પડો. એ સંસ્થા દ્વારા ભારતીય સ્ત્રીઓને સાચો ધર્મ શીખવવામાં તારો ઉદ્દેશ પણ પાર પડો એવું ઈશ્વરને પ્રાર્થું છું. પ્રભુ એક રીતે પોતાના વખાણ પોતાના સર્જન દ્વારા જ કરે છે. એનું સંગીત દરેક વસ્તુમાં સંભળાય છે, પણ તે વસ્તુઓ શાશ્વત નથી. ઝાડપાન, દક્ષિણેશ્વરનું વટવૃક્ષ, જળ એ બધા જ પ્રભુનું ગુંજન કરે છે, જેના કર્ણ એ સાંભળી શકે તેના માટે. તારી સાધનામાં પ્રગતિ થાઓ એ જ પ્રાર્થના. મારો ખૂબ સ્નેહ તને પાઠવું છું. તારું બંગાળી ભૂલી ન જઈશ, નહીં તો તું પાછી આવીશ પછી મને તારી વાતો નહીં સમજાય. ત્યાં તું ધ્રુવ, સાવિત્રી, રામચંદ્રજી વગેરેની વાર્તાઓ બધાઈને કહી સંભળાવે છે. તે જાણીને હું ખૂબ રાજી થાઉં છું. નકામા લવારા કરવા કરતાં એ જ ઠીક છે. ઈશ્વરના નામમાં અને તેના કાર્યોમાં કેટલી સુંદરતા ભરી છે. તમારી માં. શ્રીમાએ નિવેદિતા પર આશીષ વરસાવ્યા અને કહ્યું, તેની બાહ્ય ચામડી સફેદ છે અને તે અંદર વિશુદ્ધ છે. નિવેદિતાએ શ્રીમા વિશે લખ્યું. શ્રીમા વાંચી શકતા અને મોટાભાગનો સમય રામાયણ વાંચવામાં ગાળતા, પરંતુ તે લખતા નહીં. પણ એમ માનવું નહીં કે તે અશિક્ષિત નારી હતા. એ યાદ રાખવું જોઈએ કે શ્રી રામકૃષ્ણના સહધર્મિણી તરીકે તેઓ વ્યક્તિગત આદરમાનના અધિકારીણી હતા. પ્રત્યેક ક્ષણે તેઓ આ મહિમાથી પર રહેવા સર્વદા સજાગ હતા. આધ્યાત્મિક જ્ઞાનબોધના વિષયમાં તેમની ગહન પ્રભાવકતાનો સ્પષ્ટતયા ખ્યાલ આવી જતો હતો. એક વખત ઈસ્ટરના દિવસોમાં શ્રીમા અમારા ઘેર પધાર્યા હતા. ત્યારે પહેલીવાર મને એમની શક્તિનો અનુભવ થયો. તે પહેલાં એમને સમજવાનો પ્રયત્ન કરવામાં એટલી બધી ડૂબેલી રહેતી કે બીજા કોઈ દ્રષ્ટિબિંદુથી તેમને જોતી જ નહીં. આ દિવસે એમણે અમારા આખા ઘરમાં ફરી છેવટે પૂજાના ઓરડામાં બેસવાની ઈચ્છા વ્યક્ત કરી અને મને ઈસ્ટરનું મહત્વ સમજાવવા કહ્યું. પછી સંગીત અને ભજનો થયા. એમની સૂક્ષ્મ સમજ શક્તિ અને ગહન સહાનુભૂતિને લીધે તેમને ઈસ્ટરમાં ગવાતા ભજનોમાં ભાવની જુદાઈ ન લાગી અને પહેલી જ વખત અમે શારદા દેવીની આધ્યાત્મિકતાની ઉચ્ચ અવસ્થાના દર્શન કર્યા. બીજા એક દિવસે શ્રીમાએ મને અને મારી ગુરુ ભગિની ક્રિસ્ટિનને યુરોપીય લગ્નવિધિ સમજાવવાનું કહ્યું. ખૂબ જ આનંદ અને હાસ્યથી કોઈકવાર વરવધુ બની, કોઈકવાર પાદરી બની અમે તેમને તે સમજાવ્યું. પણ અમારા બંનેમાંથી એક પણ જણ જાણતું ન હતું કે શ્રીમા પર એની શી અસર થશે. દુઃખ કે સુખમાં, સંપત્તિમાં કે વિપત્તિમાં, માંદગીમાં કે સ્વાસ્થ્યમાં મૃત્યુ આપણને છૂટા ન પાડે ત્યાં સુધી છૂટા પડીશું નહીં. આ શબ્દોએ શ્રીમામાં અમારા વિધિ બાબતે વિસ્મય ઉપજાવ્યો. શ્રીમા આ સાંભળી અત્યંત રાજી થયા અને વારંવાર
અમારી પાસે એનું પુનરુચ્ચારણ કરાવ્યું અને બોલ્યા, કેવા ધાર્મિક શબ્દો, કેવા પવિત્ર શબ્દો. નિવેદિતા જે કંઈ આપતા તે શ્રીમાં સાચવી રાખતા. નિવેદિતાએ શ્રીમાને જર્મન સિલ્વરની નાની ડબ્બી આપી હતી. તેમાં તેમણે શ્રી રામકૃષ્ણના વાળની લટ સાચવી રાખી હતી. તેઓ કહેતા, જ્યારે હું ડબ્બીને પૂજા વખતે જોઉં છું ત્યારે મને નિવેદિતાની યાદ આવે છે. શ્રીમાની પેટીમાં જૂનો પુરાણો ફાટેલો સિલ્કનો દુપટ્ટો હતો. તે શ્રીમાની સેવિકા ફેંકી દેવા માગતી હતી. શ્રીમાએ તેને કહ્યું, ના દીકરી, નિવેદિતાએ તે મને ખૂબ પ્રેમપૂર્વક આપ્યો છે. આપણે તેને સાચવવો પડે. પછી શ્રીમાએ તે સ્કાર્ફને હાથમાં લીધો અને તેની ગળીઓમાં કાળા જીરું રક્ષાત્મક રૂપે પાથર્યા અને પેટીમાં પાછો કાળજીપૂર્વક મૂકી દીધો. શ્રીમા બોલ્યા, એને જોતા મને નિવેદિતાની યાદ આવે છે. કેવી અદ્ભુત છોકરી. પહેલા તે મારી સાથે પ્રત્યક્ષ વાતચીત કરી શકતી ન હતી અને છોકરાઓ દુભાષાનું કામ કરતા. પછીથી તે બંગાળી શીખી ગઈ. તે મારા માતાને ખૂબ વહાલ કરતી. એક દિવસ નિવેદિતાએ શ્યામા સુંદરીને કહ્યું, દાદીમા, હું તમારા ગામ આવીશ અને તમારા રસોડામાં રસોઈ બનાવીશ. વૃદ્ધ દાદી તરત જ બોલી ઉઠ્યા, ના દીકરી, તારાથી એવું ન જ કરાય. જો તું મારા રસોડામાં પ્રવેશે તો અમારા લોકો મારો બહિષ્કાર કરશે. નિવેદિતાની દ્રષ્ટિ સૂક્ષ્મ હતી. તેજસ્વી માનસ હતું, અથાગ સામર્થ્ય હતું અને ગહન આધ્યાત્મિકતા હતી. તેઓ જાણી ગયા હતા કે શ્રીમાએ ઔપચારિક શિક્ષણ ન મેળવ્યું હોવા છતાં તેમના લોકો સાથેના વર્તન વ્યવહાર તથા ઉપદેશ સુંદર, ધર્મમય, વ્યવહારુ અને હૃદયસ્પર્શી હતા. શ્રીમાના દિવ્ય વાત્સલ્ય અને સ્નેહ, દ્રઢ વ્યવહાર, જ્ઞાન અને મધુર વ્યક્તિત્વ નિવેદિતાને મુગ્ધ કરતા હતા. નિવેદિતાએ નોંધ્યું હતું, મને તો બરોબર એમ જ લાગે છે કે ભારતીય નારી સમાજના આદર્શ સંબંધી શ્રી રામકૃષ્ણની ચરમવાણી તેઓ જ છે. પરંતુ તેઓ શું પ્રાચીન આદર્શના એક છેલ્લા ઉદાહરણરૂપ અથવા તો એક નૂતન આદર્શના પ્રથમ ઉદાહરણ સ્વરૂપ? અત્યંત સરળ સ્ત્રીઓની અંદર જે પ્રગાઢ જ્ઞાન તથા માધુર્યનો વિકાસ જોવામાં આવે તે એમનામાં નજરે પડતો હતો. છતાંય મારી દ્રષ્ટિએ તો તેમનું સાધુત્વ જેમ અસાધારણ તરીકે દેખાતું હતું તેમ તેમનો કુલોચિત શિષ્ટાચાર તથા તેમનું મહાઉદાર મન પણ એવા જ અસાધારણ દેખાય છે. ગમે તેવો નૂતન કે જટિલ પ્રશ્ન ભલેને તેમને પૂછવામાં આવે તો પણ મેં તેમને ઉદાર ભાવનાવાળો મત પ્રદર્શિત કરતી વખતે કદી જરા પણ અચકાતા જોયા નથી. સમગ્ર જીવન તેમણે નીરવતાપૂર્વક અવિશ્રાંત ભાવે પ્રાર્થના કરવામાં જ વિતાવ્યું છે. તેમની જે કંઈ અભિજ્ઞતા, અનુભૂતિ છે એ બધાના મૂળમાં વિધાતાના મંગળમય વિધાનમાં વિશ્વાસ રહેલો છે. છતાંય તેઓ બધા ક્ષેત્રોમાં યોગ્ય વ્યવસ્થિતતા દર્શાવવાની શક્તિમાન અને સર્વદા તત્પર રહેતા. તેમના પરિવારમાંથી કોઈ જો પોતાની આડોડાઈથી તેમને હેરાન કરે તો પણ એક અદ્ભુત શાંત અને પ્રગાઢ ભાવ જ તેમના મુખ પર પ્રકાશિત રહેતો. જો કોઈ તેમની બુદ્ધિથી અતિ તેવા કોઈ નવીન સામાજિક પાપકર્મમાં પડીને દુઃખ ભોગવતું તેમની પાસે આવે તો તેઓ અભ્રાંત અંતરદ્રષ્ટિ બળે તરત જ એ વિષયનું બધું હૃદયંગમ કરી પ્રશ્નકર્તાને એ વિપત્તિમાંથી બહાર નીકળવાનો માર્ગ બતાવી દેતા. જ્યારે નિવેદિતાનું દાર્જિલિંગમાં 13 ઓક્ટોબર 1911ના રોજ દેહાવસાન થયું ત્યારે શ્રીમાએ અશ્રુ સારતા કહ્યું હતું, નિવેદિતાની કેવી નિષ્ઠા ભક્તિ હતી. મારી સેવા અર્થે તેની દ્રષ્ટિમાં કોઈ વસ્તુ વિશેષ ન હતી. તે રાત્રે વારંવાર મારા ઓરડામાં આવતી. મારી આંખોમાં પ્રકાશ પડે છે તે જોઈ તેણે દીવાની ફરતે કાગળનો પટ કર્યો હતો. અત્યંત આદરપૂર્વક તે મારી સમક્ષ સાષ્ટાંગ પ્રણામ કરતી અને તેના રૂમાલ વડે મારી ચરણરજ લેતી. હું જોતી કે તે મારો ચરણ સ્પર્શ કરવામાં
ખચકાટ અનુભવે છે. સ્ત્રી ભક્તોએ નિવેદિતાના મૃત્યુકાળે દિલાસો વ્યક્ત કર્યો ત્યારે શ્રીમાએ કહ્યું, મહાન આત્મા કાજે બધા જ પ્રાણીઓ ક્રંદન કરે છે. નિવેદિતાના મૃત્યુના થોડા દિવસ પછી નિવેદિતાની શાળામાંથી સિસ્ટર ક્રિસ્ટીન અને તેમની સહકાર્યકર સિસ્ટર સુધીરા શ્રીમાને મળવા આવ્યા. નિવેદિતા અને ક્રિસ્ટીન વચ્ચેના ગાઢ સંબંધને યાદ કરીને શ્રીમાએ સુધીરાને કહ્યું, તેઓ સાથે રહેતા હતા. હવે તેના ક્રિસ્ટીન માટે એકાકી રહેવું કઠિન થઈ પડશે. પછી શ્રીમાએ ક્રિસ્ટીનને દિલાસો આપ્યો, અમારા હૃદય તેના નિવેદિતા માટે રુદન કરે છે અને નિઃશંકપણે તારી વેદના વિશેષ દુઃખકર હશે. તે કેવી અદ્ભુત વ્યક્તિ હતી. કેટલા બધા લોકો તેના માટે વિલાપ કરે છે. આમ કહીને શ્રીમા રડી પડ્યા. પછી તેમણે ક્રિસ્ટીનને શાળાકીય પ્રવૃત્તિઓ વિશે પૂછ્યું. એક દિવસ શ્રીમા પથારીમાં વિશ્રામ કરી રહ્યા હતા અને કેટલીક સ્ત્રી ભક્તો તેમની નજીક બેઠી હતી. કોઈકે ઈસુ ખ્રિસ્ત વિશે વાતચીત પ્રારંભ કરી. શ્રીમા ઉઠીને બેઠા થયા અને 2 હાથ જોડીને ઈસુને વંદન કર્યા. પછી તેઓ બોલ્યા, મેં નિવેદિતા પાસેથી ઈસુ વિશે ઘણું સાંભળ્યું છે. તે ઈસુ વિશેની ઘણી સુંદર વાર્તાઓ મને વાંચી સંભળાવતી. ઈસુ આ સંસારમાં લોકોને મુક્તિ આપવા આવ્યા અને તેમને કેટલા દુઃખ કષ્ટ વેઠવા પડ્યા હતા. તેમણે આનંદપૂર્વક બધું સહન કર્યું. આવા બધા ત્રાસ જુલમ છતાંય તેમણે લોકોને પ્રેમ કર્યો અને બિનશરતી માફી બક્ષી. તેમના પોતાના શિષ્યે જ તેમનો દ્રોહ કર્યો. તેમણે ઈસુને હાથે, પગે અને છાતીએ ખીલા ઠોકીને મારી નાખ્યા. આ બધા ત્રાસ અને કષ્ટ છતાંય ઈસુએ તે સૌને પૂર્વગ્રહ વિના માફ કર્યા. તેઓ જાણતા નથી કે તેઓએ શું કર્યું છે. એમ કહી તેઓનો ગુનો માફ કરવા ઈસુએ પ્રાર્થના કરી. આવા પ્રેમ, સહનશીલતાની શક્તિ અને માફી શું માનવ માટે શક્ય છે? ઈશ્વર સિવાય બીજું કોણ આ રીતે સહન કરી શકે? સંસારના લોકોને દિવ્ય પ્રેમ શીખવવા ઈસુ રૂપે પ્રભુ પધાર્યા. નિવેદિતા સામે જુઓ. પાશ્ચાત્ય છોકરી આપણા દેશમાં આવી અને અપમાન અને હેરાનગતિ સહન કરીને આનંદપૂર્વક કાર્ય કર્યું અને વળી ઘણી બધી અગવડતા વેઠીને તેને આપણા બાળકોને કેળવણી આપવા પ્રયત્ન કર્યો. જ્યારે તે પોતાની શાળામાં દાખલ કરાવવા માટે બાળકોને ત્યાં જતી ત્યારે કેટલાક ગૃહોમાં તેની માનહાનિ કરાતી. કેટલાક તેને પોતાના ઘરમાં પ્રવેશવા ન દેતા અને કેટલાક અંદર પ્રવેશવા દીધા પછી ગંગાજળ છાંટીને સ્થાન પવિત્ર કરતા. તે આ બધું જોતી પરંતુ કંઈ ધ્યાન આપતી નહીં. તે દરેક સ્થાન છોડતા સ્મિત વેરતી. આવા અપમાન અને દુર્વ્યવહાર સહન કરીને તથા ધીરે ધીરે પોતાના જીવનને ક્ષીણહીન કરીને આપણા દેશના બાળકોને કેળવણી આપવાનું તેને માટે બંધન કરતા ન હતું. જુઓ, મારી દીકરી નિવેદિતા એવા અદ્ભુત મનથી સજ્જ હતી કે તેણે આપણી કન્યાઓને કેળવવાની જવાબદારી પોતાના ખભે લીધી, કારણ કે તેના ગુરુ નરેનને આ જોઈતું હતું અને તેને તે કરવા કહ્યું હતું. તેણે પોતાની શારીરિક યાતના અને પ્રતિકૂળતાની કે આપણા લોકોના અપમાન અને અસભ્યતાની દરકાર કરી નહીં. તેણે જેમના માટે પોતાનું જીવન સમર્પિત કર્યું તેઓએ તેની સાથે તિરસ્કારપૂર્ણ વ્યવહાર કર્યો. આવા સંજોગોમાં આપણા દેશની સ્ત્રીઓ પોતાના ગુરુ ખાતર આટલી હદ સુધી બલિદાન આપી શકે ખરી? તેઓ તો કહેશે, અમને કંઈ પડી નથી. તેથી હું કહું છું કે કોના દ્વારા, કેવી રીતે, ક્યારે, કયું કાર્ય કરાવું તે ઠાકુર સિવાય અન્ય કોઈ જાણતું નથી. શ્રીમા અને સિસ્ટર દેવમાતા. લોરા ઓફ ગ્લેને ન્યૂયોર્કમાં સ્વામી વિવેકાનંદના પ્રવચનો સાંભળ્યા અને વેદાંતના મહાન અનુરાગી બની ગયા. સ્વામી વિવેકાનંદે થાઉઝન્ડ આઇલેન્ડ પાર્કમાં આપેલા
અને એલન વાલ્ડોએ નોંધબદ્ધ કરેલા ભાષણોનું સંપાદન કાર્ય ઇન્સ્પાયર્ડ ટોક્સ એવા પુસ્તક રૂપે લોરા ગ્લેને કર્યું હતું. વર્ષો બાદ તે સંન્યાસીની બન્યા અને વેદાંત સેન્ટર ઓફ બોસ્ટનમાં જોડાયા. ત્યાં તેમણે સ્વામી પરમાનંદના હસ્તે સંન્યસ્ત વ્રત ગ્રહણ કર્યું અને સિસ્ટર દેવમાતા બન્યા. તેમણે 1909માં ભારતની મુલાકાત લીધી અને કલકત્તામાં ઘણીવાર શ્રીમાને મળ્યા. તેમણે પોતાના પુસ્તક ડેઝ ઇન એન ઇન્ડિયન મોનેસ્ટ્રીમાં શ્રીમા સાથેના સંસ્મરણો નોંધ્યા છે. શ્રીમાને સિસ્ટર દેવમાતા અત્યંત પ્રિય હતા અને પછીથી શ્રીમાએ ઘણા બધા પત્રો તેમને ઉદ્દેશીને લખાવ્યા હતા. દેવમાતાએ લખ્યું છે, અમારા બંનેની ભાષા સર્વસામાન્ય ન હતી, પરંતુ જ્યારે દુભાષીઓ ન હોય ત્યારે તેઓ ગહનતર શબ્દહીન ભાષા બોલતા અને અમારામાંનું કોઈ પણ તે સમજી શકવામાં ક્યારેય અસફળ થતું નહીં. દેવમાતા નિવેદિતા અને ક્રિસ્ટિન સાથે રહેતા હતા, પરંતુ તે દરરોજ શ્રીમાને મળવા આવતા. સૌપ્રથમ શ્રીમાએ દેવમાતા પર આશીષ વરસાવ્યા તે અનુભૂતિનું સંસ્મરણ નોંધતા તેઓએ લખ્યું, મારા અંતરતમમાંથી નવજીવનનું ઝરણું બુદ્બુદ રૂપે ફૂટી નીકળીને મારા સમગ્ર અસ્તિત્વને પરિપ્લાવિત કરી દેતું હોય એમ જણાયું. એક દિવસ મારા મનમાં શ્રીમાની ચરણ સેવા કરવાની ઈચ્છા સ્ફુરી. તરત જ શ્રીમાએ દેવમાતાને નજીક આવવા અને પગે માલિશ કરવા જણાવ્યું, કારણ કે શ્રીમાને પગે સંધિવા હતો. દેવમાતાએ લખ્યું છે, શ્રીમા મને તેમની દૈનિક સેવા કરવા દેતા અને તેમના ઓરડાઓની સાર સંભાળ કરવાનું મને સૌભાગ્ય મળતું. હું દરરોજ વહેલી સવારે પહોંચી જતી, તેમની પથારી સાફ સુથરી કરતી અને બધું વ્યવસ્થિત ગોઠવી દેતી. આ કાર્ય કરતાં મેં જોયું કે 5 મોટી ફ્રેન્ચ બારીઓ કે જે આગળની ઓસરી તરફ ખુલતી હતી તેનો રંગ ઉખડી ગયો છે. તિરાડો પડી છે તે કાયમ ખુલ્લી જ રહે છે અને તે તરફ કોઈનું ધ્યાન ગયું નથી. એક સવારે હું કેટલાક સ્વચ્છ કપડાં અને મંકી બ્રાન્ડ સાબુ, બોન અમીનો ભારતીય વિકલ્પ લઈને આવી અને કાચની બારીઓને સુપેરે પોલિશ કરી. શ્રીમાએ આ જોયું ત્યારે અત્યધિક આનંદ પામ્યા અને તે દિવસે જે કોઈ મુલાકાતી આવતા તેને બતાવવા માટે બારી બંધ રાખતા કે કેવા સ્વચ્છ અને ચમકદાર કાચ દેખાય છે. દેવમાતાનું સંસ્મરણ અહીં ઉદ્ધૃત છે. શ્રીમાના ચરણ સમીપે અગણિત ભક્તો આશીર્વાદ મેળવવા અને ઉપદેશ પ્રાપ્ત કરવા એકત્રિત થતા હતા. તેમણે મને સ્વયં કહ્યું હતું કે જ્યારે તે પોતાના ગામ જયરામવાટીમાં હતા ત્યારે અનેકવાર સવારે 2-3 વાગે ઉઠી જતા, કારણ કે વૃક્ષોની છાયા વિનાના વિશાળ ખેતરો સૂર્યના પ્રખર તાપથી તપી જતા. તેથી યાત્રાળુઓ રાત્રિ દરમિયાન મુસાફરી કરતા અને આમ ત્યાંથી ખૂબ મોડા પસાર થતા. તેઓ મોટાભાગે શ્રીમા માટે અપરિચિત હોવા છતાં શ્રીમાનો નિત્ય નિયમ હતો કે વહેલા ઉઠી જવું, પોતાના હાથે તે યાત્રાળુઓ માટે ભોજન તૈયાર કરવું અને ત્યારબાદ અતિથિ શાળામાં વિશ્રામ કરી રહેલાઓને મોકલવું. આ અતિથિ શાળા ગામડાના એક ભક્તે શ્રીમાના ભક્તો માટે બંધાવી હતી. વળી કલકત્તામાં પણ ભક્તિમાન યાત્રાળુઓનું કોઈક ને કોઈક ટોળું દરરોજ શ્રીમાના દર્શને આવતું. તે ક્યાંથી આવ્યું છે તેની શ્રીમાને પરવા ન હતી. ભૌગોલિક સીમાડા કે જાતિ કે ધર્મ શ્રીમાને માટે ન હતા. પૂર્વ કે પશ્ચિમમાંથી જે કોઈ આવતું તેને શ્રીમાનો એક સમાન મધુર સત્કાર મળતો. બધા સંતાનો તેમને મન એક સમાન હતા. તેમનું હૈયું સર્વસમાવેશક હતું, જેમાં નારીજનિત પ્રત્યેક બાળક પ્રેમબદ્ધ થઈ જતું. આમ સમગ્ર માનવજાતિ શ્રીમાનો પરિવાર હતી. હું જ્યારે આવી ત્યારે શ્રીમા શ્રી રામકૃષ્ણના ભક્તોએ બંધાવી આપેલ નવા મકાનમાં નિવાસ કરતા હતા. તેઓ તેમની સાથે નિત્ય વસવાટ કરતી સ્ત્રી શિષ્યાઓ સાથે ઉપરના માળે રહેતા હતા. તેઓ અન્ય લોકોની જેમ જ રહેતા, બધું જ ઘરકામ કરતા. મહત્તર લજ્જાશીલતા, મહત્તર નમ્રતા
અને સૌમ્યતા સાથે અન્યથી કંઈ જ જુદાપણું રાખ્યા વિના રહેતા. મને યાદ છે કે એક દિવસ તેમને મળવા આવેલ ગામડિયા બ્રાહ્મણને તેઓ અત્યંત આદરભાવપૂર્વક પ્રણામ કરતા હતા, કારણ કે તે ગામડાનું ગુરુ કે આધ્યાત્મિક ગુરુ હતો. બાહ્યાચારથી તેઓ સાવ ગૃહસ્થ જણાતા, પણ પ્રચ્છન્ન સાદગીના પડદા હેઠળ સહનશીલતાની ઉદ્દાત ગરિમા છુપાયેલી હતી, જે અન્યના અંતરને આકર્ષતી અને તેમના શ્રીચરણે પ્રાર્થનાસભર પ્રણામ કરવા પ્રેરતી. તેમનામાં અંતર્નિહિત દિવ્ય ચેતનાને છુપાવતો માનવીય ભાવનો પડદો અત્યંત પાતળો હતો. તેમણે ક્યારેય ઉપદેશ કર્યો ન હતો, ભાગ્યે જ સલાહ સૂચન કર્યા હતા. તેઓ માત્ર જીવ્યા, અને કોણ કહી શકે છે કે તે પાવન જીવને કેટલાના જીવન વિશુદ્ધ કર્યા અને ઉદ્દાત બનાવ્યા. તેમની ચોતરફ સૌમ્ય આનંદિતતા પ્રવર્તતી, અને હાસ્યની સહજ વૃત્તિને કારણે તેમની સાથે ગમે તે વિષય પર વાત કરવી સુલભ હતી. ચિંતાનો નાનકડો પ્રસંગ પણ તેમની અરુચિની બાબત હતી, અને નાની ભત્રીજી રાધુની જેમ બાળ સુલભતા અને એવા જ ઉત્સાહથી કોઈ પણ પ્રવૃત્તિમાં મગ્ન થઈ જતા. રાધુ નામની 8 વર્ષની ભત્રીજી તેમની સાથે રહેતી હતી. નાનકડી ભત્રીજી રાધુ માટે અંગ્રેજી દુકાનમાંથી હું જે જેક ઇન ધ બોક્સની રમત લાવી હતી, તે બાબત શ્રીમાને ઉપજેલ અતિશય મનોરંજન આજે મને યાદ આવે છે. દરેક વખતે તે રમકડું નિરંકુશ ચીચિયારી પાડીને બહાર ઉછળી આવતું, અને શ્રીમા તેના અવાજની પુનરાવૃત્તિ કરતા અને આનંદથી હાસ્યમાં તરબોળ થઈ જતા. અન્ય એક દિવસે જ્યારે હું તેમને ત્યાં ગઈ, ત્યારે મેં જોયું કે તેઓ મોતીની નાની માળા ગૂંથતા હતા, અને રાધુએ આશ્ચર્યપૂર્વક કહ્યું, મંદિરની મૂર્તિઓને પહેરાવેલી હોય છે તેવી મારા બાલકૃષ્ણને મોતીની માળા નથી. શ્રીમાની વર્તણૂકમાં રમૂજીપણું હોતું નહીં. આ બાલકૃષ્ણની મૂર્તિ દિવ્યતાનું પવિત્ર પ્રતીક હતી. નાતાલ પર્વટાણે બાળ ઈસુને જેવી રીતે ભક્તિમતી ખ્રિસ્તી સંન્યાસીની શણગારે, તેવી રીતે શ્રીમાં બાળગોપાલને ગંભીર ભક્તિભાવથી શણગારતા. જે સદભાગી લોકોને શ્રીમાના સંગમાં નિવાસ કરવાનું દુર્લભ સૌભાગ્ય મળ્યું હતું, તેઓને જ્ઞાત થયું હતું કે ધર્મ એટલે અમૃતમય, નૈસર્ગિક, આનંદપૂર્ણ બાબત. તેમના મતે પવિત્રતા અને પાવનપણું ઇન્દ્રિયગમ્ય વાસ્તવિકતા હતા. પવિત્રતાની સુગંધ તેમના મતે હતી સાંસારિક સ્વાર્થપરાયણતાની દુર્ગંધને ઢાંકતી અને તેનો નાશ કરતી મધુર સુવાસ. કરુણા, ભક્તિ, ઈશ્વર તાદાત્મ્ય હતા તેમના સ્વભાવના મૂળભૂત અંગ. કોઈને ભાગ્યે જ ખ્યાલ આવતો કે શ્રીમાં આવા ગુણ સંપન્ન હતા. શબ્દ કે સ્પર્શના સાંત્વનાદાયક આશીર્વચનથી વ્યક્તિને આ ગુણ સંપન્નતાનો બોધ થતો. આવા પાવન જીવન સરોવર કે નદી સમાન છે. સૂર્યનારાયણ તેનું જળ શોષી લે છે, પરંતુ પુનઃ ભૂમિને તૃપ્ત કરી દે છે. દેહ વિલય થતા આવા મહાત્માઓ આપણી દ્રષ્ટિથી ઓઝલ થાય છે, પરંતુ તેમની પાવનકારી અસર આપણા નષ્ટભ્રષ્ટ અંતઃકરણને પુનર્જીવિત કરે છે. તે આપણને નૂતન આધ્યાત્મિક જીવન અને તે માટેનું નવીન બળ અર્પિત કરે છે. શ્રીમાના શિષ્યા જ્યોતિર્મય બસુએ સ્મૃતિકથામાં નોંધ્યું હતું, અમેરિકન શિષ્યા દેવમાતા દરરોજ સવારે 7 વાગ્યે ઉદ્બોધનમાં શ્રીમાના દર્શને આવતા હતા. શ્રીમા પાસેથી અમે સાંભળ્યું હતું કે દેવમાતાને અમેરિકામાં ઠાકુરના દર્શન પ્રાપ્ત થયા હતા, અને સ્વામીજીએ ઠાકુરનો ફોટો બતાવ્યો ત્યારે તે ઠાકુરને ઓળખી ગયા હતા. તેઓ 47 બોઝપાડા લેન, બાગ બજારમાં રહેતા હતા. દેવમાતા શ્રીમાના ઓરડામાં ધ્યાન કરતા હતા, અને ભક્તિવશાત તેમના નેત્રોમાંથી અશ્રુધારા વહ્યા કરતી. આ અદ્ભુત અશ્રુપાતને જોયા વિના સમજી શકવો મુશ્કેલ છે. શ્રીમા તેમના ઓરડામાં અમારી સાથે ઘણીવાર બેસતા અને શાળાએ જતા પહેલા રાધુને ખવડાવતા. એક દિવસ રાધુ જમી રહ્યા પછી શ્રીમાએ તે સ્થાન સાફસૂફ કરવા માંડ્યું, અને અમે તે જોતા હતા.
પરંતુ ભક્તિના અતિરેકને લઈ દેવમાતા શ્રીમા સમીપ દોડી ગયા અને કહ્યું, માતા દેવી, માતા દેવી! અને તેમણે રાધુનું પતરાળું પડ્યું લઈ લીધા અને જગ્યા સાફ કરી નાખી. એઠું પતરાળું દેવમાતાના વસ્ત્રોને અડી જતા નલિની મોટેથી હસી. તરત જ શ્રીમાએ આંખનો ઈશારો કરીને નલિનીને શાંત રહેવા જણાવ્યું. જ્યારે દેવમાતા એઠા પતરાળા લઈને સ્નાનાગાર તરફ ગયા ત્યારે શ્રીમાએ નલિનીને કહ્યું, તે છોકરી આપણી ભાષા અને રિવાજો જાણતી નથી અને તું મોટેથી હસી. તે વિચારશે કે તેણે કંઈ વાંધાજનક કર્યું છે. આમ વિચારીને તેને પાછળથી દુઃખ થશે. શ્રીમા અને બેટ્ટી લેગેટ 1912ના અંતભાગમાં બેટ્ટી લેગેટ શ્રીમાને મળ્યા હતા. તેઓ કુમારી મેકલાઉડના બહેન અને સ્વામી વિવેકાનંદના વેદાંત કાર્યના મહાપ્રશંસક અને સહાયિકા હતા. તેમણે ફોરેનર્સ ગેસ્ટ હાઉસના બાંધકામ અર્થે બેલુર મઠને ₹10,000નું દાન કર્યું હતું. વળી સાધુનિવાસના નિર્માણ અર્થે લેગેટ હાઉસના બાંધકામ માટે ₹20,000નું દાન કર્યું હતું. બેટ્ટીની પુત્રી આલ્બર્ટા અને જમાઈ સ્વામીજીના શિષ્યો હતા અને શ્રીમાને મળ્યા હતા. બેટ્ટીએ જાન્યુઆરી 1913માં પોતાની બહેનને લખેલ પત્રમાં જણાવ્યું હતું, આલ્બર્ટાને શ્રીમા સાથે ઘણી બધી ગહન અનુભૂતિઓ થઈ અને મને પણ. હું તેમને મળવા તેમના નાનકડા મકાને બાગ બજારમાં ગઈ અને ઘણો સમય વિતાવ્યો. શ્રીમા એકદમ નિર્મળ અને અંતઃકરણમાં વિશુદ્ધ હતા, શાંત પણ ખરા. યુવાન સ્ત્રીઓ તેમને ચરણ વંદના કરતી હતી અને તે સૌને એક બાજુ ખસેડી શ્રીમાએ મારા માટે સાદડી પાથરી. તેઓ તમને અને આલ્બર્ટાને કેટલું ચાહે છે તે તેમણે મને કહ્યું અને મારે તમને એ કહેવાનું કે આપણે બંનેએ શ્રીમાને મળવા પુનઃ આવવાનું છે. તેઓ જ્યારે 15 વર્ષના હતા ત્યારે પોતાના પતિને મળવા અંતઃપ્રેરણાથી એકલા નીકળી પડ્યા હતા અને જંગલમાં ભૂલા પડી જવાથી ભયાનક ડાકુનો ભેટો થઈ ગયો હતો. તે પ્રસંગનું તેમણે વર્ણન કર્યું. તેઓ લૂંટારા સમીપ પહોંચ્યા અને કહ્યું, પિતા, હું રસ્તો ભૂલી ગઈ છું. મને જંગલમાંથી બહાર નીકળવાનો માર્ગ બતાવો. આ સાંભળીને તે શ્રીમાના ચરણોમાં પડ્યો અને પછી પોતાની ઝૂંપડીએ લઈ ગયો, જ્યાં તે અને તેની પત્ની શ્રીમાને પગે લાગ્યા અને તેમની પૂજા કરી. મેં શ્રીમાનો એક ફોટો મંગાવ્યો છે જે તેમના અને નારી રૂપના અત્યુત્તમ નમૂનારૂપ છે. તેમણે મારું મુખ તેમના હાથમાં ઘણીવાર લીધું અને મારા હાથે ચુંબન કર્યું. શ્રીમા પોતાનો સ્નેહ અને વાત્સલ્ય આ રીતે પ્રગટ કરતા. તેઓ વાલસોયા પાત્રની ચીબુકને પોતાના જમણા હાથની આંગળીઓના અગ્રભાગથી સ્પર્શતા અને ત્યારબાદ ચુંબનનો અવાજ કરતી વખતે પોતાની આંગળીઓનો પોતાના હોઠ પર સ્પર્શ કરતા. આમ અમે ઘણો વખત અત્યંત ભાવ સહિત વિખૂટા પડ્યા. મેં તેમના બધા ઓરડાઓની મુલાકાત લઈને ચીજવસ્તુઓ, મૂર્તિઓ અને ફોટાનું નિરીક્ષણ કર્યું. બધે જ આપણા મેડોના જેવી જ સાદગી અને અપૂર્વ નિરઆડંબરપણું. હજુ તેઓ હાલ 50 વર્ષના છે. જ્યારે હું તેમના ઘરેથી વિદાય લેતી હતી ત્યારે મેં તેમને સીડીના ઉપરના ભાગે ઊભેલા જોયા. અતિ તેજોમય ફરીથી તેમણે મારું મુખ તેમના હાથે પકડ્યું અને આશીષ વરસાવ્યા. મને આંસુ આવી ગયા અને હું વિચારું છું કે તેમને પણ, પરંતુ હું જાતે જોઈ શકી નહીં. શ્રીમા અને અન્ય પાશ્ચાત્ય ભક્તો. જ્યારે પુષ્પ ખીલે છે ત્યારે મધમાખીઓ સ્વયં આવે છે. શ્રી રામકૃષ્ણના આધ્યાત્મિક સહધર્મિણી રૂપે શ્રીમાએ તેમના સંઘમાં આધ્યાત્મિક સહાય કે આશીર્વાદ અર્થે આવેલા સૌને ધન્ય અને કૃતાર્થ કર્યા હતા. પોલેન્ડથી એક સ્ત્રી વેદાંત અધ્યયન અર્થે ભારત આવી હતી. તે બહાઈ સંપ્રદાયની હતી અને ધર્મ સમન્વય અંગેના શ્રી રામકૃષ્ણના ઉપદેશથી સુપરિચિત હતી. તેણે શ્રીમા અંગે સાંભળ્યું હતું અને તે 24 એપ્રિલ 1912ના રોજ શ્રીમાના દર્શને આવી. બ્રિટિશ શાસન દરમિયાન કલકત્તામાં ઘણા પશ્ચિમવાસીઓ રહેતા હતા
અને તેમાંના કેટલાક બંગાળી ભાષા જાણતા હતા. શ્રીમાના શિષ્યા સરયુબાલા દેવીએ એક પાશ્ચાત્ય નારીની શ્રીમા સાથેની મુલાકાતનું વર્ણન નોંધ્યું છે. બપોર પછીના 4નો સમય હતો. પૂજાગૃહમાં પૂજા સમાપ્ત કર્યા બાદ રાસબિહારી મહારાજે શ્રીમાને કહ્યું, માં, એક યુરોપિયન સ્ત્રી તમારા દર્શનાર્થે આવી છે. તે દીર્ઘકાળથી પ્રતીક્ષા કરી રહી છે. શ્રીમાએ તેમને તે સ્ત્રીને લઈ આવવા કહ્યું. તે સ્ત્રીએ શ્રીમાને ચરણ વંદના કરી, એટલે હસ્તધૂનન કરીએ છીએ તેમ શ્રીમાએ તે સ્ત્રીના હાથ પંપાળ્યા. જેવો સમય અને જેવા સંજોગો તેવી રીતે વર્તવું, એવા ઠાકુરના શબ્દો આ ઘટનામાં સાકાર થયા. પછી શ્રીમાએ તે સ્ત્રીની ચીબુકને ચુંબન કર્યું. તે સ્ત્રી બંગાળી ભાષા જાણતી હતી અને કહ્યું, મને આશા છે કે મારી આ મુલાકાતે તમને અગવડ પહોંચાડી નહીં હોય. હું નીચેના માળે ક્યારની તમારી પ્રતીક્ષા કરી રહી હતી. હું અત્યંત સંકટમાં છું. મારી એકમાત્ર પુત્રી, ખૂબ જ સારી છોકરી, ભયાનક રીતે બીમાર છે. તેથી હું તમારા આશીર્વાદ અને કૃપા કટાક્ષ માટે આવી છું. કૃપા કરીને તેના પ્રતિ દયામય બનો કે જેથી તે સાજી થઈ જાય. તે ખૂબ જ સારી છોકરી છે. હું તેની આટલી પ્રશંસા કરું છું, કારણ કે અત્યારના સમયમાં અમારામાં આવી છોકરી ભાગ્યે જ હોય છે. હું ખાતરીપૂર્વક કહું છું કે મોટાભાગની સ્ત્રીઓ દુષ્ટ અને દુર્મના છે, પરંતુ મારી પુત્રી જુદી જ પ્રકૃતિની છે. કૃપા કરીને દયાદ્રષ્ટિ કરો. શ્રીમાએ કહ્યું, હું તારી પુત્રી માટે પ્રાર્થના કરીશ. તે સાજી થઈ જશે. શ્રીમાના આવા આશ્વાસનજનક શબ્દોથી તે યુરોપિયન સ્ત્રી ખૂબ જ ઉત્સાહિત બની અને કહ્યું, જ્યારે તમે કહો છો કે તે સારી થઈ જશે તો જરૂર સાજી થશે, તે અંગે કોઈ સંશય નથી. તેણે આ શબ્દો 3 વખત અત્યંત શ્રદ્ધા અને બળપૂર્વક ઉચ્ચાર્યા. શ્રીમાએ કરુણામયી દ્રષ્ટિપૂર્વક ગોલાપમાને કહ્યું, વેદી પરથી તેને પુષ્પ આપો. કમળ લઈ આવો. ગુલાબમાં પવિત્ર બિલ્વપત્ર સહિત કમળ લઈ આવ્યા. શ્રીમાએ કમળ પોતાના હાથમાં લીધું અને થોડી ક્ષણો માટે નેત્રો બંધ કર્યા. પછી ઉત્કંઠાપૂર્વક તેમણે શ્રી રામકૃષ્ણના વિગ્રહ પ્રતિ જોયું અને તે સ્ત્રીને પુષ્પ આપતા કહ્યું, આનો સ્પર્શ તારી દીકરીના મસ્તકે કરજે. 2 હાથ જોડીને તે સ્ત્રીએ પુષ્પ સ્વીકાર્યું અને શ્રીમાને પ્રણામ કર્યા. તેણે પૂછ્યું, આ પુષ્પનું હું શું કરું? ગુલાબમાએ કહ્યું, જ્યારે તે પુષ્પ વગેરે સુકાઈ જાય ત્યારે ગંગામાં પધરાવજે. સ્ત્રી બોલી, ના ના, આ તો પ્રભુની માલિકીનું છે. હું તેને ફેંકી નહીં દઉં. હું નવા કાપડની થેલી બનાવીને પુષ્પ તેમાં સાચવીશ. હું મારી પુત્રીના મસ્તક અને શરીરે તેને દરરોજ સ્પર્શ કરાવીશ. શ્રીમાએ કહ્યું, ખૂબ જ સારું, એમ કરજો. સ્ત્રીએ કહ્યું, ઈશ્વર સર્વસત્તાધીશ છે. તે અસ્તિત્વમાન છે. હું તમને કંઈક કહેવા માંગુ છું. થોડા દિવસો પૂર્વે મારા ઘરમાં છોકરી તાવને કારણે પથારીવશ હતી. અત્યંત વ્યાકુળતાપૂર્વક મેં ઈશ્વરને પ્રાર્થના કરી, હે પ્રભુ, હું અનુભવું છું કે તું વિદ્યમાન છો, પરંતુ મારે તેનું પ્રત્યક્ષ નિદર્શન જોઈએ. હું ખૂબ રડી અને મારો હાથરૂમાલ ટેબલ પર મૂક્યો. દીર્ઘકાળ બાદ હું એ જોઈને આશ્ચર્યચકિત થઈ કે રૂમાલની ગળીઓ પર 3 લાકડી હતી. મેં હળવેથી 3 લાકડીનો 3 વખત મારી છોકરીના શરીરે સ્પર્શ કર્યો. તરત જ તેનો તાવ ઉતરી ગયો. વર્ણન કરતા કરતા તેની આંખોમાંથી અશ્રુધારા વહેતી ચાલી. તેણે કહ્યું, મેં તમારો કિંમતી સમય લીધો છે. મને માફ કરો. શ્રીમાએ કહ્યું, ના, તારી સાથે વાતો કરીને મને આનંદ થયો છે. મંગળવારે ફરીથી અહીં આવજે. પછીના મંગળવારે તે આવી ત્યારે શ્રીમાએ વિશેષ ઉમંગ પ્રદર્શિત કર્યો અને તેને મંત્ર દીક્ષા આપી. જો કે શ્રીમા શરમાળ, રૂઢિચુસ્ત ગ્રામ્ય નારી હતા, છતાંય શ્રીમાના સર્વગ્રાહી પ્રેમે આ પાશ્ચાત્ય સ્ત્રીઓને પ્રેમબદ્ધ કરી હતી. તેઓ ન તો પાશ્ચાત્ય ભાષા જાણતા કે ન તો ત્યાંની રીતભાત કે સભ્યતા.
પણ તેમના પ્રેમ અને સ્નેહ, સાદગી અને પ્રામાણિકતા, કરુણા અને આધ્યાત્મિક શક્તિએ આ ભક્તોને અભિભૂત કર્યા હતા અને સર્વ અંતરાયો દૂર કર્યા હતા. પ્રેમ પારસ્પરિક સંબંધ ધરાવે છે. તે માનવ હૃદયને પીગળાવી દે છે અને ત્યારબાદ હૃદયને એકબીજા સાથે સાંકળી દે છે.